આજરોજ સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને તાલુકામાં પણ હનુમાન જયંતી પર્વની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો આજરોજ વહેલી સવારથી જય શ્રી રામ અને જય હનુમાનના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ત્યારે ડભોઈ શહેરના હાટ સમાન લાલ બજાર વિસ્તારમાં હનુમાન જયંતી નિમિત્તે વિશેષ પૂજા અને ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો. તો ભક્તો દ્વારા દાદાને તેલ, સિંદૂર અને આંકડાની માળા અર્પણ કરાઈ સુખ શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી. તો માત્ર શહેરમાં જ નહીં પરંતુ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હનુમાન જયંતી નિમિત્તે ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો. તો પારિકા સાંટ રોડ અહીં આવેલા હનુમાનજીના મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી આવી હતી. તો અહીં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તો વેગા ખાતે પણ હનુમાન જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો આસપાસના ગામડાના ગ્રામજનો લોકોએ પણ અહીં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતી. ત્યારે આમ સમગ્ર ડભોઈ પંથકમાં હનુમાન જયંતીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો અનેક જગ્યાએ મારુતિ યજ્ઞ સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના સમૂહ જ્ઞાન કરવામાં આવ્યા હતા. તો મોડી સાંજ સુધી મંદિરોમાં પ્રસાદ વિતરણ અને ભજન કીર્તનના કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.